રાતોરાત બધી સત્તા કબજે કરી લઈશું એ વેમમાં ચાલે છે. એટલે ચૈતર વસાવા માનનીય ધારાસભ્ય ડેડિયાપાડા એની સાથે જે ઘટના ઘટી છે એને લઈને ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કરવી, પાર્ટીને કેમ કરીને મજબૂત કરવી, આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈ ને કોઈ ઈસુદાન ગઢવી હોય, વકીલ શ્રી ગોપાલ ઇટાલિયા હોય કે પછી હમણાં દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે, ભગવત માન પંજાબના માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે, આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી. મને ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવાના ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી. એક માત્ર ને માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય, કઈ રીતના હાઇલાઇટ કરી શકાય અને ભારતીય જનતા પાર્ટીની સરકારને કેમ કરીને બદનામ કરી શકાય એ ઉદ્દેશથી આ લોકો આવી રહ્યા છે. આખો મામલો જે છે કોર્ટનો મામલો છે, કાનૂની મુદ્દો છે, એ કોર્ટની રાહે એ મુદ્દો ઉછેરવો જોઈએ. હવે આવા સંમેલનો કરીને ચૈતર વસાવાને આગળ ધરીને ઉલટો એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે. એમને ખબર નથી આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના ને આના કારણે ચૈતર વસાવાનો આખો કોર્ટ મેટર છે, એમાં એનો મુદ્દો એમાં એ વધારે ફસાઈ રહ્યો છે. તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ સામે લોકસભાની ચૂંટણી આવે છે. લોકસભાની ચૂંટણી એમને રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું, પણ એ ભૂલે છે. ભરૂચ લોકસભામાં 7 વિધાનસભા છે, 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભાજપ પાસે છે અને એક માત્ર ડેડિયાપાડા આપ પાસે છે. અને જે બાકીની તાલુકા પંચાયત, નગર પંચાયત, જિલ્લા પંચાયત બધી સીટો ભારતીય જનતા પાર્ટી સાથે છે. ગમે તેટલી આકાશ પાતાળ એક કરશે બધી પાર્ટીના લોકો, પણ ક્યાંય એ લોકો ફાવાના નથી. થોડીક હવા બનાવવા માટે આ પ્રયત્નો કરી રહ્યા છે. મનસુખભાઈ જે રીતે બેબાકડા બન્યા છે એની પીડા સમજી શકાય એમ છે. એક તો ચેતરભાઈ વસાવાને ભાજપના નેતાઓએ ફસાવવાની પૂરી કોશિશ કરી લીધી. ચેતરભાઈ આદિવાસી સમાજ માટે લડતા હતા, ચેતરભાઈ આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા હતા, એટલે આદિવાસી સમાજના હીરો બની ગયા. એ મનસુખભાઈ અને બીજા ભાજપના નેતાઓથી સહન ન થયું અને એટલા માટે એને ખોટા કેસમાં ફસાવવા માટેની ભૂમિકા અદા કરી. સાથે સાથે આદિવાસી સમાજના ખેડૂતના પ્રશ્ને ચેતરભાઈ લડ્યા છે. એટલે એક તો ફરજી કેસ કરાવડાવવામાં આવ્યો, બીજા નંબરમાં ચેતરભાઈ વસાવા જે રીતે જેલમાં રહીને પણ આદિવાસી સમાજનો હીરો બની ગયા. તમામ જગ્યાએ વસાવા સમાજનું સંમેલન થયું ને એમાં પણ ભાજપના નેતાઓનો હુરિયો બોલાવ્યો. એટલે મનસુખભાઈને ખબર પડી ગઈ છે કે હવે કાં તો ભાજપ એમની ટિકિટ કાપશે અને કાં ભાજપ હવે એમને માનપાણી નથી આપતી. એટલે બેબાકડા બન્યા છે. બેબાકડા સ્વાભાવિક છે, પણ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી ઊભી છે એ પણ મનસુખભાઈને પેટમાં દુખે છે. અરવિંદ કેજરીવાલજી 7 તારીખે આવી રહ્યા છે, ચેતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે. તમારા સમર્થનમાં તો કોઈ ભાજપના નેતા આવતા નથી, ખબર છે. તમે એમને એમ નિવેદનો કરતા હો છો. તમે ડિબેટમાં પણ ચેતરભાઈની સામે જવાનું તો એમાં પણ ભાજપના નેતાઓએ ના પાડી એટલે તમે ન પહોંચી શક્યા. એટલે ચેતરભાઈ હીરો બની ગયા છે. માત્ર લોકસભા ભરૂચ પૂરતા નહીં, ઉમરગામથી અંબાજી સુધી અને કાર્યકારી અધ્યક્ષ છે આમ આદમી પાર્ટીના. માત્ર ધારાસભ્ય રહી અને એ ડેડિયાપાડા પૂરતા જ હીરો નથી. એટલે તમારી પીડા સમજી શકાય એમ છે. પણ 7 તારીખે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ચેતરભાઈના સમર્થનમાં આવે છે, આદિવાસી સમાજને જાગૃત કરશે અને લોકસભા સીટ તમે હવે ભૂલી જાજો.